જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા કુમામોટો સહિત અનેક વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે. ભૂકંપ બાદ કુમામોટો, નાગાસાકી, કાગોશીમા, ફુકુઓકા, સાગા, ઓઇટા અને મિયાઝાકી સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાંકન કરવા સૂચના આપી છે. સુરક્ષાના ભાગરૂપે શિંકનસેન બુલેટ ટ્રેન સેવાઓ અને કેટલાક હાઈવે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. પરમાણુ પાવર પ્લાન્ટોની તપાસમાં કોઈ ગંભીર ખામી સામે આવી નથી. ભૂકંપના કારણે હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે દક્ષિણ કોરિયા અને ચીનમાં પણ આંચકાની અસર અનુભવાઈ હતી.